સુરત જિલ્લાના માંગરોળથી સબરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। મોસાલી 4 રસ્તાથી જલેબી હનુમાન મંદિર સુધી 4 કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી। 22 તારીખે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે। સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના માંગરોળ ખાતે આજથી સબરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી મંદિર હનુમાન મંદિર ખાતે ભગવાનના દર્શન કરીને ત્યારબાદ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। મોસાલી 4 રસ્તાથી લઈ જલેબી હનુમાન મંદિર સુધી 4 કિલોમીટર યાત્રા કાઢવામાં આવી હતી। મોસાલી 4 રસ્તા ખાતે સભા દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આખો દેશ રામમય બની ગયો છે। રામ જન્મભૂમિ પર રામલલાનું મંદિર બને એ સ્વપ્ન સાકાર થયું છે। રામનું નામ લેતા ભાગલા પાડનાર લોકો માટે આ જવાબ છે। એક પણ કાકડી ચાળો કર્યા વગર સૌને સાથે રાખીને નરેન્દ્ર મોદીએ મંદિરનું નિર્માણ કરાવ્યું છે। સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। જે લોકો અંદર જાતિવાદ, ભાગલાવાદ, ભાષાવાદ કરતા હતા તેમના માટે આ દાખલો છે। જે લોકો ભેગા થઈને મંદિરનો વિરોધ કરતા હતા એવા લોકોનો હવે વિરોધ થઈ રહ્યો છે। આજે આખો દેશ રામમય બની ગયો છે। જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે। રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના અપેક્ષા આખા દેશના લોકોની હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે। આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।